नमस्कार। तो परिषद संचालित आश्रम शाळा नारवड में सूरत थी मैत्री फाउंडेशन घणा वर्षोथी અહીં આવે છે અને આપ સૌને અહીં આશ્રમ શાળાના બાળકોને કંઈક ને કંઈક ઉપયોગી વસ્તુ એવી આપી જાય છે। આપણને સૌપ્રથમ ખૂબ ઉપયોગી વસ્તુ આપી છે, ખબર છે બધાને? શું આપી છે? પાણીની ટાંકી, બરાબર? પાણીની ટાંકી જે છે સફેદ છે એ એમના દ્વારા અહીં મૂકવામાં આવી છે અને પીવાની પાણીની જે સમસ્યા હતી, ઠંડુ પાણી ન મળતું હતું, એ એમના દ્વારા પ્રશ્ન હલ કરવામાં આવેલો હતો। પછી બીજી જે સમસ્યા હતી મોટી, એ ઇન્વર્ટર લાઇટની જે સમસ્યા હતી, જે અત્યારે આપણે લાઇટ જાય છે ને અને પછી 10-12 કલાક 15 કલાક સુધી આપણે પાછી લાઇટ મળી રહી, પંખા ચાલુ રહી, એને માટેની જે વ્યવસ્થા કરી ઇન્વર્ટરની, એ કેટલા રૂપિયાનો હશે આપણને ખબર નહીં મળે, પણ એ બહુ જ સારી એવી સુવિધા અમને મૈત્રી ફાઉન્ડેશન સુરત તરફથી આપણને કરવામાં આવી છે। પછી બીજી સમસ્યા હતી ટોયલેટ બાથરૂમની, કે જે આપણે વ્યવસ્થિત સફાઈ નહીં થતા હતા ખરા, પણ જે સફાઈ માટેની સમસ્યા નડતી હતી એના માટે જે ટાઇલ્સ જે આપવામાં આવી, એ ટાઇલ્સ લગાવવા માટે એમણે પોતે કામ કરેલું છે। અહીંયા દલસુખભાઈ અને અજયભાઈ અને એમના પોતે એ સિમેન્ટનું બધું કામ ને બધું ટાઇલ્સ લગાવવાનું કામ એમણે પોતે કરેલું છે। 2 થી 3 દિવસ એ લોકો સવારથી મોડે સુધી કામ કરતા હતા, ભાઈ તમને ખબર ન હોય, પણ એ રીતે અહીં મદદ કરી છે। આજે પણ આ ટાઇલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, બાથરૂમમાં અત્યારે લગાવી છે બહેનો બાજુ। પછી એમનું એક નળ માટેની જે સમસ્યા હતી, પાણીના નળ, એ નળ પણ એમને દ્વારા આપણને ફિટ કરી આપવામાં આવેલા હતા, બરાબર છે? તો એ રીતે જ્યારે પણ આવે છે એ આપણને ખૂબ મદદ થાય એવી વસ્તુ આવે, અને ખાલી હાથે આવતા નથી, કંઈક ને કંઈક લાવે છે, તમારા માટે નાસ્તો લાવે છે। તો એમનું જે મૈત્રી ફાઉન્ડેશન ગ્રુપ છે સુરતનું, એમની ખૂબ જ સરસ કામગીરી છે, બાળકોને મદદ થાય છે। આગળ આવતા નોટબુક લાવતા, પેન્સિલ, રબર, બધું ઘણું બધું આપ્યું છે તમને, બરાબર છે? તો એ ગ્રુપ દિવસે ને દિવસે સારું પ્રગતિ કરે, આગળ વધે, અને એમના ગ્રુપમાં જે સહયોગ આપનાર નામી અનામી દરેક વ્યક્તિ, આપણે બધાને ઓળખતા નથી, દરેક વ્યક્તિ એમની સાથે જોડાયેલા છે કે જે અહીં આવી શકતા નથી, પરંતુ એમને મદદ કરે છે અને એ ત્યાંથી એ લોકો આપણી માટે વસ્તુ લાવે છે। તો દરેક વ્યક્તિ જે જોડાયેલા છે એમનો આપણે હૃદયપૂર્વક અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના માટે આપણે બધા સૌએ આભાર વ્યક્ત કરવાનો છે, અને ફરીથી એક વખત બધા જે નામી અનામી વ્યક્તિઓ માટે થેન્ક યુ બોલવાનું છે। દરેક વ્યક્તિઓ માટે થેન્ક યુ બધા સાથે બોલવાનું છે। અમને ચપટીથી એમનું અભિવાદન પણ કરીશું, ફૂલ પણ કરીશું, ફૂલ સરખું કરવાનું। તો ફરીથી મૈત્રી ફાઉન્ડેશન ગ્રુપ સુરતનું આપણે શાળા વતી, આપ સૌ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।